નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતના રાજકારણમાં કોઈ મોટી નવા જૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે, કારણ કે એક તરફ તો લોકસભામાં વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીએ ભાજપ સરકારને ગુજરાતમાં હરાવવાની ચેલેન્જ આપી નાખી છે, ત્યાં જ બીજી તરફ તેઓ છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં સક્રિય જોવા મળી રહ્યા છે। છેલ્લે તેમને ટીઆરપી ગેમ ઝોન આગકાંડના પીડિત પરિવારો સાથે વાત કરીને ન્યાય અપાવવાનો ભરોસો અપાવ્યો હતો અને હવે રાહુલ ગાંધી ગુજરાતમાં સક્રિય થવા માટે ટૂંક સમયમાં જ ગુજરાતની મુલાકાત લેશે તેવો સંકેત પક્ષના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આપ્યો છે। જેમાં મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આ અંગે જાણકારી આપી છે, જેમાં તેમણે જણાવ્યું કે રાહુલ ગાંધી ટૂંક સમયમાં રાજ્યની મુલાકાત લેશે અને ભાજપના આક્રમણ દરમિયાન બબ્બર શેરના નેતૃત્વમાં લડેલા કાર્યકરોને મળવા જવાના છે। કોંગ્રેસ કાર્યાલયની બહાર થયેલી અથડામણના કેસમાં પોલીસે એકતરફી કાર્યવાહી કરી છે, ત્યારે આ મામલે રાજ્યના કાર્યકરોને 6 જુલાઈના રોજ અમદાવાદ આવવા માટે અપીલ કરી છે। તમે જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણી દરમિયાન ગુજરાતની મુલાકાત લીધી ન હતી, પરંતુ હવે રાજ્યમાં પંચાયતની ચૂંટણી પહેલા રાહુલ ગાંધી સંપૂર્ણ રીતે સક્રિય થઈ શકે તેવી શક્યતા છે, કારણ કે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ રાહુલ ગાંધીના નજીકના ગણાય છે અને ગોહિલે ભાજપને લોકસભામાં ક્લીન સ્વીપ કરતા અટકાવીને તેમજ રાજકોટ આગની ઘટનાને લઈને સમગ્ર શહેર બંધ કરાવીને પોતાનું કદ વધાર્યું છે। માનવામાં આવી રહ્યું છે કે હવે રાહુલ ગાંધી સીધા જ ગુજરાતમાં તેમની સક્રિયતા વધારી શકે છે। આની સાથે જ રાજ્યમાં કોંગ્રેસ પાર્ટીના સંગઠનને મજબૂત કરવાના પ્રયાસો પણ થઈ શકે છે। અહેવાલો અનુસાર કોંગ્રેસના એક નેતાએ જાણકારી આપી કે આગામી દિવસોમાં રાજ્યમાં 2 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે અને આ બંને બેઠકો પર પાર્ટી મજબૂતીથી લડવાની છે। પાર્ટી ઇન્ડિયા એલાયન્સ હેઠળ માણાવદર બેઠક આમ આદમી પાર્ટી માટે છોડી શકે છે। જોકે રાહુલ ગાંધી વિરોધ પક્ષના નેતા બન્યા એના બાદમાં રાજ્ય એકમ ગુજરાતમાં તેમની સક્રિયતા વધારવા માંગે છે। તે આ મહિનાના જ શરૂઆતમાં તેઓ ગુજરાતની મુલાકાતે આવી શકે તેવી ચર્ચા છે। તો આ સાથે જ એવી પણ ચર્ચા છે કે રાહુલ ગાંધી તેમના પ્રવાસ દરમિયાન રાજકોટ ટીઆરપી ગેમ ઝોનના પીડિતો, મોરબી બ્રિજ અકસ્માત અને વડોદરા હળની બોટકાંડની દુર્ઘટનાના પીડિતોની મુલાકાત પણ લઈ શકે છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પીડિતોની ન્યાય આપવા માટે એક મોટા એક્શન પ્લાન પર કામ કરી રહી છે। સૂત્રોનું માનીએ તો પાર્ટી આગામી દિવસોમાં આ અંગેની જાહેરાત કરી શકે તેમ છે। ટીમ રાહુલ ગાંધીનો હિસ્સો જિગ્નેશ મેવાણી રાજકોટમાં સક્રિય જોવા મળી રહ્યા છે। બીજની ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।